ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, હવામાનની વાત કરીએ, શું સંભાવનાઓ છે એની વાત કરીએ. આપણે પાછલા 3 દિવસથી સતત વિડીયા જોતા રહ્યા છીએ અને વરસાદી રાઉન્ડની વાત કરી રહ્યા છીએ. એમાં કોઈ ફારફેર બહુ લાંબો છે નહીં. હવે મિત્રો, થોડોક મારો પરિચય આપી દો અને આપણે આગાહીની થોડીક વાત કરું તો મિત્રો, હું અમારા વેધર ગુરુ અચોકભાઈ પટેલ પાસે 2012થી ફોલો કરું છું અને તેમની જે સિસ્ટમ છે એમની વાત કરું તમને પહેલાં. પણ ત્યાર પહેલાં તમને કહી દો મિત્રો કે કોઈ નેગેટિવ કોમેન્ટ કરશો નહીં, કારણ કે 2 દિવસ મારે લાપસીના આંદણને આ છનછનાટીવાળો વિડીયો મૂકવો પડ્યો, પણ એમાં થોડીક કોમેન્ટોમાં અસહમતિ આવી, કારણ કે ખેડૂતોને વિશ્વાસ ઉડી ગયો છે અલ નીનો વરસાદ નહીં થાય ને આ તે, એટલે નેગેટિવ કોમેન્ટો તો નથી પણ અસહમતિ કહી શકાય. હવે મિત્રો, અમારા વેધરગુરુ એટલે બધાને શીખવાડે જ છે ને, પણ હું 2012થી ફોલો કરું છું. એમનું એવું કહેવું હોય છે કોઈ સનસનાટી ફેલાવવી નહીં, વરસાદ હોય એનાથી ઓછો જ કહેશે એ. ત્યાર પછી 7 દિવસની અંદર જે રેન્જમાં આવે મોડલો, ત્યારે જે પાકું થાય ત્યારે જ આગોતરું બહુ ઓછું આપવાનું. હવે મિત્રો, આપણે 2-3 દિવસ પહેલાં, ગઈકાલે જ આપ્યો, એની પહેલાં આગલા 2 દિવસો આપ્યો હતો વિડીયો. મિત્રો, ગ્રુપમાં, કોમેન્ટોમાં, ફેસબુકમાં અને યુટ્યુબ ઉપર એટલા બધા નેગેટિવ થઈ ગયા હતા ખેડૂતો, એટલે મારે થોડોક વધારે સારો વિડીયો આપવો પડ્યો હતો. હવે મિત્રો, આપણે કોઈ સનસનાટી નથી ફેલાવતા, દરરોજ વિડીયો આપશું તો ફિક્સ લોકેશન નહીં રહે વરસાદના, એ તમને પહેલાં ચોખવટ કરી દઉં. કારણ કે સેટેલાઇટ વાદળોમાં 3 પ્રકારના વાદળો જોવાના હોય: ઇન્ફ્રારેડ, સેટેલાઇટના જે કાસો માલ આપણે કહીએ, અને જે સ્થાનિક બ્લુમાં વાદળો હોય. હવે મિત્રો, કોઈ સનસનાટી ફેલાવવાની વાત નથી. અમારા વેધર ગુરુ અશોકભાઈ પટેલની જે મંતવ્ય છે એ મુજબ જ, એમના સૂચન મુજબ જ તમને આજે આગાહી આપું. મિત્રો, તમે અસહમત હો તો અસહમતિની કોમેન્ટ કરી શકો, બાકી નેગેટિવ કોમેન્ટ કોઈ કરશો નહીં. હવે બીજું મિત્રો, કે આટલા બધા આપણે નેગેટિવ છીએ, આપણે થોડીક દેશી ભાષામાં વાત કરીએ તો મિત્રો, જે સૂર્ય અને ચંદ્ર ફરતું કુંડાળું હોય આપણે એને એવું માનવામાં આવે કે એલા ટાઈપનો વરસાદ થાય. હવે સૂર્યદેવ ફરતું કુંડાળું જ્યારે કોઈ સમાચાર મળ્યા નથી, પણ ચંદ્ર ફરતું કુંડાળુનો ઘણી જગ્યાએ સમાચાર મળ્યા. એને હવામાનની ભાષામાં મૂન હેલો કહેવાય, અને સૂર્યદેવ ફરતું કુંડાળું હોય અને સન હેલો કહેવાય. બંને ફરતું થાય એટલે ફાઇનલ એલી રાઉન્ડ હોય છે. હવે અત્યારે મિત્રો, હાલની પરિસ્થિતિ મુજબ જોઈએ તો ઘણી જગ્યાએથી ચંદ્ર ફરતું કુંડાળું એટલે કે મૂન હેલો છે. એનું શું કારણ હોય છે એ પણ જાણી લઈએ. 200 SPA કે મિત્રો, 200 SPAમાંથી આપણે વરસાદ નથી આવતો, ત્યાં ભેજ થાય ને બરફ જામી જાય. ભેજ જ્યારે ભેળો થાય ત્યારે એનો સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ પડે અને એનું આપણને ગોળ કુંડાળું દેખાય, અને તે ધીમે ધીમે 500 SPA અને 700 SPAમાં આવે એટલે એલી થાય. ધીમે ધીમે આવે, જ્યાં પવનો ખેંચતા હોય તે જુદો અને સિસ્ટમનો ભેજ આવે તે પણ જુદો હોય છે. એટલે મિત્રો, તે અમુક જગ્યાએ દેખાવા માંડ્યા છે ચંદ્ર ફરતું કુંડાળું. એટલે તમારા વિસ્તારમાં હોય તો કોમેન્ટમાં જણાવજો. હવે મિત્રો, આપણે મોડેલોની વાત કરીએ. ગઈકાલે IMD પણ થોડું પોઝિટિવ થયું, આજે તો ફૂલ પોઝિટિવ થવું જોઈએ. હજી રેન્જ બહાર છે. હવે આજે વિસ્તારો વધશે, ગઈકાલ કરતાં વધશે, ગુજરાત રિજનમાં પણ વધશે અને સૌરાષ્ટ્રમાં પણ વધશે. હવે જે કાંઈ મોડલો બતાવી રહ્યા છે તેની વાત કરીએ. આ 2-3 દિવસો જે રહ્યા, 3-4 જુલાઈ સુધીના, એ દિવસોમાં લોટરી મુજબના રાઉન્ડ છે, સાર્વત્રિક રાઉન્ડ નથી. ત્યાર પછી 4 જુલાઈએ શું થાય છે, ત્રણેય મોડલ, એમાં મુખ્ય મોડલો યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ મુજબ ગુજરાત રિજન સુધી, એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર સુધી મોટી સિસ્ટમ આવી અને નીચે સરકી જાય છે. પૂરેપૂરો સમજજો પહેલાં વિડીયો, ત્યાર પછી શું થાય છે. અને જર્મન મોડલ મુજબ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવી જાય છે, એટલે પવનો સાથે જોરદાર વરસાદ.
ત્યાર પછી શું થાય છે 6-7માં બીજી સિસ્ટમ બને છે બંગાળની ખાડીમાં. આ નીચે ગઈ અને વિખાય ત્યાં ઓલી સિસ્ટમ આવી જાય છે અને 9 અને 10માં સાર્વત્રિક રાઉન્ડ ફરી બતાવે છે અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રવાળા મિત્રો તો વધારે મોડલોથી હિંમત હારી ગયા છે, નેગેટિવ થઈ ગયા, એની ઉપર વરસાદ જાય છે. હવે આનો નિષ્ફળ શું થઈ શકે એનું થોડુંક આપણે વાત કરીએ તો મિત્રો મોડેલો ફરતા રહેવાના, તેમને દર્શકોની પણ જરૂર હોય છે. બીજું કે અરબો ખરબો રૂપિયાના ખર્ચો કરવા છતાં આ હવામાન બાબતે કુદરત કોઈને 100% સક્સેસ જવા દેતા નથી. આપણું હવામાન ખાતું પણ અબજો રૂપિયાનો ખર્ચા કરે છે અને યુરોપિયન મોડલ ને અમેરિકન મોડલ ખરવોના અને ઈહામાં ઉછેડી પણ એટલા લે છે, કારણ કે તે બીજા સ્થાનિક દેશના જે હવામાન ખાતા હોય એને ડેટા આપતા હોય, પછી મારી તમારી જેવા પ્રીમિયમ લેતા હોય, એટલે એ તો હવે ખેંચી પણ લેશે, પણ છતાં કોઈ પરિપૂર્ણ હોતું નથી. રડાર, સેટેલાઇટ, વાદળો, પવન, ભેજ, કેપ, રિલેટિવ હ્યુમિડિટી, પછી TCW એટલે કે છૂટો પડી શકે એવું ઘણું બધું હોય છે. આમાં આપણે વિસ્તારો આપી, જિલ્લા વાઇઝ નામ આપી, પણ તે કાંઈ નક્કી રહેતું નથી, ફિક્સ લોકેશન, એટલે આપણે ઓછું આપીશું. જ્યારે બહુ મોટી સિસ્ટમ કઈ વિસ્તારોની નજીક હાલે છે ત્યારે આપણે એ વિસ્તારનું નામ આપી શકીએ. છતાં ટ્રાય મારશું, પણ દરરોજના એમાં ખોટી માહિતી પડવાની શક્યતા રહે. હવે મિત્રો મોડેલો 2-3 દિવસ ફરશે, પણ જે કાંઈ દેશી સંકેતો છે એ મુજબ સારો વરસાદનો રાઉન્ડ આવી ગયો છે અને એક સિસ્ટમ ફગે તો બીજી સિસ્ટમ, પછી આપણને ચંદ્રમાં ફરતું કુંડાળું એટલે ઘણા એરિયામાં દેખાય છે. ઘણા એરિયામાં જે કોઈ મિત્રોએ જોયું ન હોય અથવા બનતું ન હોય, એટલે ઘણો લાંબો રાઉન્ડ હાલવાની શક્યતા ગણાય. 9, 10, 11, 12માં વરસાદ છે ત્યાર પછી કોઈ મોડલ રેન્જમાં નથી, એટલે શું ત્યારે બંધ થઈ જાય એવું કોઈ ગણવાનું નહીં, ચાલુ રહે એવું પણ ગણવાનું નથી. એ આગળ જતાં આપણને ખ્યાલ આવશે. પણ મિત્રો જે કાંઈ તમે તમારી અંદર એક એવું ઘર કરી ગયું છે કે દુકાળ પડી ગયો, વરસાદ જ નહીં થાય, અલ નીનો પૂરેપૂરો લાગુ પડી ગયો, એવું કાંઈ છે નહીં. હિન્દ મહાસાગર થોડો નેગેટિવ છે અત્યારે. તમે કહો કેરળ અને કર્ણાટકનો જે કિનારા વિસ્તાર છે તેને નોર્મલ થઈ થોડો વધારે વરસાદ છે, બાકી બીજા બધા રાજ્યોમાં પણ ઓછો વરસાદ છે. થોડા પૂર્વના રાજ્યોમાં છે બંગાળની ખાડીની જગ્યાએ, પણ જુલાઈમાં બંગાળની ખાડીવાળી સિસ્ટમો આ બાજુ પણ ચાલતા શીખે, એ આપણે અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું. એટલે મિત્રો હવે પછી એનો પણ સમય આવી ગયો છે. કોઈ સનસનાટી ફેલાવવાની વાત નથી, પણ 1 અને 2 સિસ્ટમો છે ઉપરાસાપરી, ત્રીજી પણ બની શકે, એ કોઈ હજી સંભાવનાઓ નથી. ન પણ કહી શકાય, બને એવું પણ ન કહી શકાય, પણ એની સંભાવનાઓ પણ ગણાય. એટલે મિત્રો કોઈ ખોટી નેગેટિવ કોમેન્ટ ન કરતા, તમને વાત અને આગાહી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.